Now let's start example number 17. Rationalize the denominator of example number 17. Rationalize 1 upon root 2. Very easy. What is actually the meaning of rationalization? Meaning of rationalization means to remove root from the denominator. Denominator માં root ના ચાલે. જો denominator માં root હોય તો root ને હટાવવું પડે. તો કેવી રીતે હટાવી શકીએ આપણે? જેમ કે 1 upon root છે, અહીંયા root ના ચાલે તો ઉપર નીચે root 2 થી મલ્ટીપ્લાય કરો. નીચે બી કરો, ઉપર બી કરો, કટ થઈ ગયું, કઈ નહીં, જે હતું એનો એક ક્વેશ્ચન બચે. રાઈટ? તો જેનાથી આપણે મલ્ટીપ્લાય કરીએ છીએ એને રેશનલાઇઝિંગ ફેક્ટર કહેવાય. તો 1 upon root 2 નો રેશનલાઇઝિંગ ફેક્ટર root 2 upon root 2 થાય અથવા તો root 2 થાય. સમજમાં આવ્યું? આનો રેશનલાઇઝિંગ ફેક્ટર root 2 થાય. તો કેવી રીતે થાય? ચલો આને રેશનલાઇઝ, નીચેથી ડિનોમિનેટર માંથી રૂટ ગાયબ કરવું એને રેશનલાઇઝેશન કહેવાય. સો ચલો મલ્ટીપ્લિકેશન સેમ ફેમિલી બધું ભેગું થઈ જાય. root 2 1 root 2 અને આપણને ખબર છે √2 * √2 2 થાય. √2 * √2 2 થાય. અથવા તમે આવું બી લખી શકો કે √2 * √2 √4 થાય અને √4 નું √2 થાય. પણ હવે યાદ રાખજો √2 * √2 2 થાય, √3 * √3 3 થાય, √5 * √5 5 થાય. ઓકે, ચલો બીજો કોઈ ક્વેશ્ચન છે? સપોઝ આવો ક્વેશ્ચન છે 1 upon 3 plus √5. ઓકે, આનું રેશનલાઇઝ કરો, આને રેશનલાઇઝ કરો મતલબ ડિનોમિનેટર માંથી રૂટ ને રિમૂવ કરો. ચલો આ બંને વચ્ચે પ્લસ છે, અલગ અલગ ફેમિલી. અહીંયા √5 હોય, અહીંયા પણ √5 હોય તો જ આ બંને મિક્સ થાય, નહીં તો ના થાય. ઇન શોર્ટ આ બંનેનું એડિશન ના થાય. તો પણ આના ડિનોમિનેટર માંથી રૂટ ને ગાયબ કરવું છે, રૂટ ને રિમૂવ કરવું છે, તો આપણે એને રેશનલાઇઝ કરશું. તો જો એડિશન છે, હમણાં શું હતું? 1 upon √2 હતું, એક જ ટર્મ હતું. અથવા 1 upon 3 √2 હોય તો આ પણ એક જ ટર્મ કહેવાય, કારણ કે મલ્ટીપ્લિકેશન સિંગલ ટર્મ. આ પણ સિંગલ ટર્મ છે. જો સિંગલ ટર્મ હોય તો જે રૂટ છે એનાથી જ રેશનલાઇઝ કરવાનું. હવે એવું નહીં કે મેમ 3 ના 3 તો રૂટમાં છે જ નહીં, 2 તો રૂટમાં છે જ નહીં, એટલે કે આનો આન્સર આવું હોત, ક્વેશ્ચન આવું હોત તો પણ √2 થી રેશનલાઇઝ કરો ઉપર નીચે. તો √2 1 √2, અહીંયા મલ્ટીપ્લિકેશન આ બધી એક ફેમિલી થઈ જાય તો 3 √2 * √2 2, તો √2/6 ડિનોમિનેટર માંથી રૂટ રિમૂવ થઈ ગયું તો આ રેશનલાઇઝ થઈ ગયું કહેવાય. સમજમાં આવ્યું? રેશનલાઇઝ કરવું મતલબ ડિનોમિનેટર માંથી ડિનોમિનેટરને રેશનલાઇઝ કરવું. ન્યુમરેટર તો ઇરેશનલ હોય જ, ન્યુમરેટર તો ઇરેશનલ છે. ઇરેશનલ મતલબ રૂટ વાળો ટર્મ, પણ ડિનોમિનેટર માંથી રૂટ રિમૂવ થઈ ગયું. રાઈટ? ઓકે, સાંભળો, તમે મેથ્સને બહુ પ્રેમ કરવા લાગશો તો જ આ સબ્જેક્ટમાં મજા આવશે. બાકી વિડિયો જોશો તો મજા બી નહીં આવે, ઊંઘ આવશે. રાઈટ? પણ જે છે હવે આપણે એમ કે ચલો ભાઈ ઐશ્વર્યા રાયની વાતો કરીએ, સલમાન ખાનની વાતો કરીએ, કોઈ સ્ટોરી કરીએ, ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, તો મજા આવે છે. પણ આ ઇન્ટરેસ્ટિંગ ના હોય તો આપણે ઇન્ટરેસ્ટિંગ બનાવવું પડે. રાઈટ? કારણ એમાં ઇન્ટરેસ્ટ આપણે ડેવલપ કરવો પડે તો મજા આવે. ઓકે, અને આ ચેપ્ટર થોડું બોરિંગ છે, બીજા ચેપ્ટર આવા નથી. પહેલું ચેપ્ટર છે આ પોર્શન ઇન્ટરેસ્ટિંગ છે. મેં વચ્ચેનો જે પોર્શન ચલાવ્યો અમુક એ થોડું બોરિંગ છે, પણ આમાં મજા આવશે. ઓકે, હવે અહીંયા જો આને રેશનલાઇઝ કરવાનું કે તો વચ્ચે પ્લસ છે, મલ્ટીપ્લિકેશન નથી, તો આનો રેશનલાઇઝિંગ ફેક્ટર જે સાઇન હોય એનાથી ઓપોઝિટ સાઇન લેવાની. 3 - √5 and 3 - √5 ઉપર નીચે સેમ, પણ આનાથી વચ્ચેથી એકદમ ઊંધી સાઇન. રાઈટ? તો આનો આન્સર શું આવે? તો તમને એવું કે ક્વેશ્ચન એવું બી પૂછાય કે 3
plus root 5, which is the rationalizing factor. Rationalizing factor of this. આનો rationalizing factor કયો થાય? તો આન્સર થાય અહીંયા પ્લસ છે તો 3 minus root 5 will be the rationalizing factor. હવે એવું કે 1 upon root 2 નો rationalizing factor શું થાય? તો root 2 જ થાય. 1 upon 6 root 5 નો rationalizing factor શું થાય? મલ્ટીપ્લિકેશન છે તો એનો rationalizing factor root 5 થાય. જે નંબરથી ઉપર નીચે મલ્ટીપ્લાય કરીએ એને rationalizing factor કહેવાય. પણ પ્લસ માઈનસ હોય ને, પ્લસ માઈનસ હોય તો પ્લસ હોય તો માઈનસ અને માઈનસ હોય તો પ્લસ કરીને આખું જે ટર્મ છે that become the rationalizing factor. ઓકે, ચલો હવે આગળ જઈએ આ સમને. ઓકે, હવે અહીંયા જો આ બંનેનું મલ્ટીપ્લિકેશન છે, આ બધું મિક્સ થાય. ન્યુમરેટર ડિનોમિનેટર નું મલ્ટીપ્લિકેશન. કોઈ પણને 1 જોડે મલ્ટીપ્લાય કરીએ તો એ જ નંબર 3 minus root 5 in the numerator. નીચે આ બંને બ્રેકેટ છે 3 plus root 5 3 minus root 5. ઓકે, કાલના લેક્ચરમાં મેં સમજાવ્યું હતું कि both the brackets are exactly same, number same છે, but one time plus one time minus, તો એનો આન્સર આવે first term square minus last term square is the formula. તો આનો આન્સર આવે a square minus b square. ઓકે, તો અહીંયા પણ બંને બ્રેકેટ સેમ છે, one time plus one time minus, તો ન્યુમરેટર તો સેમ એઝ ઇટ ઇઝ. નીચે फर्स्ट टर्म स्क्वायर माइनस वच्चे माइनस आवे, कंपल्सरी वच्चे माइनस आवे, तो यहाँ 3 स्क्वायर અને रूट 5 स्क्वायर इक्वल टू, चलो न्यूमरेटर तो सेम एज इट इज 3 minus root 5. नीचे 3 स्क्वायर इज 9 माइनस स्क्वायर रूट कैंसिल એટલે કે 5. सो 3 minus root 5 upon 9 minus 5 is 4. You can see डिनोमिनेटर માંથી રૂટ ગાયબ થઈ ગયો એટલે કે આ આન્સર જે રેશનલાઇઝ થઈ ગયો કહેવાય. ક્વેશ્ચન ની અંદર ડિનોમિનેટર ની અંદર રૂટ હતું, આન્સર માં ડિનોમિનેટર માં રૂટ નથી, તો આ રેશનલાઇઝેશન. ઓકે, એક્ઝામ્પલ નંબર 19. Example number 19. 18 પણ છે, 18. 1 upon 2 plus root 3. 2 plus root 3. ચલો આનો રેશનલાઇઝિંગ ફેક્ટર શું થશે? વચ્ચે પ્લસ છે તો 1 upon 2 plus root 3 into 2 minus root 3, 2 minus root 3. प्लस હોય તેનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ સાઇન થી રેશનલાઇઝ કરો. ઓકે, ન્યુમરેટર ની અંદર 1 into any સેમ એઝ ઇટ ઇઝ. નીચે બંનેને બ્રેકેટ માં મૂકો કારણ કે આનું મલ્ટીપ્લિકેશન બંને મિક્સ થાય. 2 plus root 3, 2 minus root 3. Got it? Now both brackets numbers are exactly same, but one time plus one time minus. So answer is 2 minus root 3. The answer is first term square minus last term square. Okay, so 2 minus root 3 in the numerator. અહીંયા first term શું થયું? first term તો 2 છે ને last term તો root 3 છે. so 2 square is 4. હંમેશા સ્ક્વેર રૂટ કેન્સલ થઈ જાય તો -3. So 2 minus root 3 upon 4 minus 3 is 1. પણ આપણે ડિનોમિનેટર માં 1 ના લખીએ તો બી ચાલે એટલે કે this is your answer 2 minus root 3. કારણ કે એના ડિનોમિનેટર માં 1 તો હોય જ પણ આપણે જનરલી લખતા નથી. ઓકે, એક્ઝામ્પલ નંબર 19. ચલો આજે ચેપ્ટર ખતમ થઈ જાય છે. Example number 19.
Rationalize denominator 5 upon root 3 minus root 5. Okay? तो रेशनलाइज करो, याद रखो माइनस है तो रूट 3 एनाથી ऑपोजिट साइन रूट 3 प्लस रूट 5 रूट 3 प्लस रूट 5, राइट. ન્યુમરેટર આ બંનેનું મલ્ટીપ્લિકેશન એટલે કે 5 એક બ્રેકેટમાં અને બીજા બ્રેકેટમાં રૂટ 3 પ્લસ રૂટ 5. In the denominator, both the brackets, બંને brackets 3 minus root 5, 3 plus root 5. Okay. चलो આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરો. મલ્ટીપ્લિકેશન યાદ રાખો, સાઇન બી બોલતી જવાની, પ્લસ 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 આપણે લખતા નથી. 5 નું મલ્ટીપ્લિકેશન રૂટ 3 સાથે. આ રૂટમાં છે, રૂટમાં નથી, તો ખાલી મિક્સ થાય. 5 રૂટ 3. ઓકે, હવે આનું મલ્ટીપ્લિકેશન આની સાથે કરો. 5 પ્લસ પ્લસ અહીંયા પ્લસ મૂકવાનો. 5 into root 5 આ રૂટમાં છે, આ રૂટની બહાર છે, પણ મલ્ટીપ્લિકેશન ખાલી મિક્સ થાય. 5 root 5. Now in the denominator clearly you can see two brackets, numbers are exactly same but one time plus one time minus, then the first term square minus last term square. અહીંયા root 3 છે, એ root 3 છે, સોરી અહીંયા root 3 છે, root 3 છે, તો અહીંયા root 3 square root 5 square. સમજ માં અહીંયા root 3 હતું, root 3 અને root 3. first term square minus last term square. તો ઉપર એમ જ લખી દો 5 root 3. હમણાં સાંભળો, મેં મલ્ટીપ્લિકેશન કર્યું ને, કદાચ મલ્ટીપ્લિકેશન આપણે ના કરીએ તો બી ચાલે. જ્યાં સુધી પહેલા આ ચેપ્ટરમાં આ ટાઈપના સમય યાદ રાખજો, ન્યુમરેટરનું સિમ્પ્લિફિકેશન જલ્દીથી નહીં આપવાનું. ન્યુમરેટરનું સિમ્પ્લિફિકેશન એટલે કે અંદરનું મલ્ટીપ્લિકેશન કરવાનું. ન્યુમરેટરનું બહુ જલ્દીથી નહીં આપવાનું, પહેલા ડિનોમિનેટરનું આપવાનું, કારણ કે ડિનોમિનેટરનું આપીને કંઈ કટ થતું હોય, રાઈટ. તો મને હવે આને હમણાં આપણે નથી આપતા, ન્યુમરેટરને હમણાં એમ જ રહેવા દઈએ. ન્યુમરેટરને એમ જ રહેવા દઈએ. 5 root 3 plus root 5. અંદર મલ્ટીપ્લાય નથી કરતા. નીચે one time plus one time minus, then first term square minus last term square, એટલે કે root 3 નો સ્ક્વેર અને root 5 નો સ્ક્વેર. તો અહીંયા 5 ન્યુમરેટરનું સિમ્પ્લિફિકેશન પહેલા નહીં આપવાનું. ઓકે, 5 root 3 plus root 5, root 3 plus root 5. અહીંયા સ્ક્વેર રૂટ કેન્સલ એટલે કે 3. અહીંયા બી સ્ક્વેર રૂટ કેન્સલ એટલે કે 5. 5 root 3 plus root 5 અને નીચે આ પ્લસ છે, પ્લસ માઈનસ માઈનસ કરવાનું. આ બંનેના જે નંબર્સ છે એનું માઈનસ કરો, પછી બોલવાનું ગ્રેટર નંબર સાઇન ટુ ધ આન્સર ઇઝ -5/2. તો આપણે આન્સર આમ, જો કોઈ દિવસ ડિનોમિનેટરમાં નેગેટિવ સાઇન આપણે રાખતા નથી, આપણો રિવાજ નથી. एक्चुअली તમે એવું કે 1/2 છે તો -1/2 આ પણ કરેક્ટ કહેવાય, 1/-2 આ પણ કરેક્ટ કહેવાય, અથવા -1/2. આ ત્રણેયનો મતલબ એક જ થાય. નેગેટિવ સાઇન ઉપર રાખો અથવા નીચે રાખો અથવા એક્ઝેક્ટ વચ્ચે રાખો. પણ આપણે શું કરીએ છીએ, જનરલી નેગેટિવ સાઇન આપણે ઉપર અથવા તો વચ્ચે બતાવતા, નીચે નથી બતાવતા. નીચે બતાવતા નથી, રોંગ ના કહેવાય, નીચે પણ લખી શકો, પણ આપણે ક્યાં બતાવીએ છીએ, વચ્ચે બતાવીએ અથવા ઉપર બતાવીએ. એટલે કે આ નેગેટિવ સાઇનને આપણે નીચે નથી બતાવતા એટલે આપણે ઉપર મૂકી દઈએ. તો આ આન્સર બસ આવું રાખો તો બી ચાલે, અને આપણે મલ્ટીપ્લાય ના કરશો તો ચાલશે. એઝ યોર આન્સર, કારણ કે ડિનોમિનેટર આપણો ટાર્ગેટ શું હતો, આપણો ટાર્ગેટ હતો ડિનોમિનેટરમાંથી રૂટને રિમૂવ કરવાનો. તો ડિનોમિનેટરમાંથી રૂટ રિમૂવ થઈ ગયું, ઇઝ અ રેશનલાઇઝેશન. ઓકે, example number 20. 1/7 plus 3 root 2.
જો નીચે બે ટર્મ છે પ્લસમાં છે તો રેશનલાઇઝિંગ ફેક્ટર વિલ બી 7 minus 3 root 2 નીચે પણ 7 minus 3 root 2 થાય આ ક્વેશ્ચન છે ઉપર લખવાનું આ બીજું સ્ટેપ છે સેકન્ડ સ્ટેપ now numerator નું multiplication 1 into any the same number 7 minus 3 root 2 નીચે બંને બ્રેકેટ આ બંનેનું મલ્ટીપ્લિકેશન એટલે બંને બ્રેકેટમાં લખો 7 plus 3 root 2 7 minus 3 root 2 now both the brackets has numbers are same but one time plus one time minus numerator ને ટચ નહીં કરીએ ચલો આ બંનેનું એડિશન સબટ્રેક્શન થાય ના થાય ભાઈ કેમ ના થાય કારણ કે રૂટ છે રૂટ 2 છે આમાં રૂટ નથી રાઈટ તો આનું કંઈ ના થાય ન્યુમરેટર but the denominator numbers are same one time plus one time minus then first term square minus second term square so આના પછી અહીંયાથી અહીંયા 7 minus 3 root 2 upon ચલો 7 નો સ્ક્વેર એટલે 49 થાય માઈનસ તમને એવું કહે કે 3 root 2 નો સ્ક્વેર તો એનો આન્સર શું આવે પહેલા 3 નો સ્ક્વેર કરો તો 3 3s are 9 થાય અને આ સ્ક્વેર સ્ક્વેર રૂટ કેન્સલ એટલે 2 એટલે કે આન્સર 18 થાય સમજમાં બંનેના જે બંને નંબર્સ છે બંનેને સ્ક્વેર લાગે સપોઝ એમ કે 4 root 3 નો સ્ક્વેર કરો તો પહેલા 4 નો સ્ક્વેર કરવાનો 4 4 2s are 8 નહીં 4 4s are 16 એટલે અહીંયા 16 થાય અને સ્ક્વેર સ્ક્વેર રૂટ કેન્સલ એટલે 3 48 આન્સર આવે સમજમાં આવ્યું ઓકે અહીંયા 7 નો સ્ક્વેર એટલે 49 3 નો સ્ક્વેર એટલે 9 into 3 નો સ્ક્વેર એટલે 9 અને સ્ક્વેર સ્ક્વેર રૂટ કેન્સલ એટલે 2 એ કરવાનું નહીં તમને સમજવાનું છે ઓકે પછી બતાડવાનું ન હોય તમારા હોમવર્કમાં ઓકે તો 7 minus 3 root 2 49 minus 18 7 minus 3 root 2 આમાંથી 9 minus 8 is 1 and 4 minus 1 is 3 is your answer because denominator માંથી root છે remove થઈ ગયું તો એ રેશનલાઇઝ થઈ ગયું કહેવાય ઓકે exercise number 1.5 એમાં exercise number 1.5 માં question number 3 છે એ નથી કરવાનો question number 3 is not important અને એ કરવાનું બી નથી question number 3 અને question number 4 આપણે થઈ ગયો છે question number 3 કરવાનો નથી અને question number 4 છે આપણે થઈ ગયો છે મેં સમજાવી દીધું છે હવે 1.5 માં question number 1 classify as rational and irrational numbers. Okay. First is 2 minus root 5. આનું સિમ્પ્લિફિકેશન થાય જ નહીં આનાથી સિમ્પલ કંઈ થાય જ નહીં અને રૂટ તો દેખાય જ તો આ છે irrational number. Second, answer લાવવાનો 3 plus root 23 minus root 23 તો આનો આન્સર આવે 3 plus root 23 minus root 23 plus root 23 minus root 23 cancel answer is 3 તો આન્સરમાં રૂટ નથી તો એ રેશનલ કહેવાય ઓકે થર્ડ નંબર 2 root 7 upon 7 root 7 चलो root 7 cancel that is 2 by 7 okay division है तो कट है ऊपर नीचे तो आंसर नहीं अंदर 2 upon 7 तो आंसर में रूट નથી तो એ રેશનલ કહેવાય ओके 4 नंबर
1/√2 આનાથી સિમ્પલ કઈ થાય જ નહીં. હા આપણે રેશનલાઇઝ કરી શકીએ. રેશનલાઇઝ કરીએ તો પણ આ ક્વેશ્ચન છે 1/√2 into √2/√2 તો √2/√2 2 થાય તો પણ આન્સર ની અંદર પણ રૂટ તો બચ્યું ને. ડિનોમિનેટર માંથી રૂટ જતો રહ્યો પણ આખા આન્સર માં તો રૂટ છે તો એને ઇરેશનલ નંબર કહેવાય. ઇરેશનલ નંબર. ઓકે એન્ડ પાઈ ઇઝ ઇરેશનલ. આપણને ખબર છે 2 કે પાઈ કંઈ પણ આપ્યું હોય એ ઇરેશનલ નંબર છે કારણ કે એની વેલ્યુ છે એ અપ ટુ ડેશ 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 પતે બી નહીં અને રિપીટ બી ના થાય. Question number 2. Simplify. Simplify. એમાં ફર્સ્ટ છે 3 plus √3 2 plus √2. ચાલો પછી કઈ નથી એટલે મલ્ટીપ્લિકેશન છે તો આપણે શું કરવાનું આ 3 નું મલ્ટીપ્લિકેશન 2 સાથે કરવાનું. પહેલા સાઈન બી બોલવાની પ્લસ 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 ની સાઈન 3 2s are 6 થાય. ઓકે અને 3 પહેલા આનો 3 નું મલ્ટીપ્લિકેશન 2 સાથે 3 નું મલ્ટીપ્લિકેશન √2 સાથે પછી √3 નું મલ્ટીપ્લિકેશન 2 સાથે અને √3 નું મલ્ટીપ્લિકેશન √2 સાથે. સમજમાં આવ્યું? એટલે કે આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરો પ્લસ પ્લસ પહેલા સાઈન બોલવાની પહેલા સાઈન બોલવાની પ્લસ 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 પછી બીજું વિચારો તો 3 નું મલ્ટીપ્લિકેશન √2 સાથે મલ્ટીપ્લિકેશન તો ભેગું તો થવાનું છે પણ આમાં રૂટ નથી આમાં રૂટ છે તો ખાલી 3√2 થાય. ઓકે હવે આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરો પહેલા સાઈન બોલો પ્લસ 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 સાઈન આવે. ઓકે √3 નું મલ્ટીપ્લિકેશન 2 સાથે આ રૂટમાં છે રૂટમાં નથી મલ્ટીપ્લિકેશન મતલબ ભેગું તો થાય જ પણ 2√3. ચલો આ બંનેનું મલ્ટીપ્લિકેશન પહેલા બોલો પ્લસ 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 √3 into √2 છે √3 into √2 મલ્ટીપ્લિકેશન બંને મિક્સ તો થાય છે એટલે બંને રૂટમાં છે તો √6 થાય. is your answer. none of the term is like terms. આની પાસે √6 છે ક્યાંય નથી √3 પણ ક્યાંય નથી √2 પણ નથી અને આ નંબર્સ બી એકલો ક્યાંય નીચે છે નહીં તો this is your answer. is a simplification. okay second 3 plus √3 3 minus √3. ચલો આ તો મેં તમને કરાવ્યું બંને બ્રેકેટ એક્ઝેક્ટલી સેમ ઇન અ નંબર અંદર સરખા છે અને 1 ટાઈમ પ્લસ 1 ટાઈમ માઈનસ છે. જો અહીંયા 1 ટાઈમ પ્લસ અહીંયા 1 ટાઈમ માઈનસ છે તો શું કરવાનું એનું ફોર્મ્યુલા છે ફર્સ્ટ ટર્મ સ્ક્વેર માઈનસ લાસ્ટ ટર્મ સ્ક્વેર यानी 3 સ્ક્વેર અને √3 નો સ્ક્વેર 3 સ્ક્વેર 3 3s are 9 અને સ્ક્વેર સ્ક્વેર રૂટ કેન્સલ આ તમારે બતાવવાનું નથી તો તમને બતાવું છું અહીંયા 3 થઈ જાય સ્ક્વેર સ્ક્વેર રૂટ કેન્સલ એટલે 3 9 minus 3 is 6 is the simplification. okay second third √5 plus √2 the whole square. હવે કોનું ફોર્મ્યુલા થયું a plus b the whole square નું ફોર્મ્યુલા a plus b the whole square નું ફોર્મ્યુલા એનું ફોર્મ્યુલા શું છે આનો b સ્ક્વેર થાય આનો b પ્લસ આનો b સ્ક્વેર અહીંયા તો પ્લસ જ આવે અહીંયા પ્લસ જ આવે આનો સ્ક્વેર અહીંયા લખો આનો સ્ક્વેર અહીંયા લખો અહીંયા પ્લસ અહીંયા જો પ્લસ હોય તો અહીંયા પ્લસ આવે અહીંયા જો માઈનસ હોય તો અહીંયા માઈનસ આવે અહીંયા તો પ્લસ જ આવે પ્લસ જ આવે પ્લસ જ આવે અહીંયા માઈનસ હોય તો અહીંયા માઈનસ આવે ફોર્મ્યુલાના 2 પણ અત્યારે અહીંયા પ્લસ છે એટલે પ્લસ કરીએ ફોર્મ્યુલાના 2 મૂકવાનું અને આ બંનેને ભેગું કરી દેવાનું એટલે કે a અને b એનું ફોર્મ્યુલા છે a square plus 2ab plus b square very simple very basic standard 6 ઓકે તો આને a અને આને b સાથે કમ્પેર કરીએ
a plus b તો હોલ સ્ક્વેર નો ફોર્મ્યુલા, a plus b તો હોલ સ્ક્વેર નો ફોર્મ્યુલા a સ્ક્વેર એટલે કે √5 નો સ્ક્વેર, આનો ફોર્મ્યુલા શું છે a સ્ક્વેર 2ab b સ્ક્વેર. હવે આવું લખવાનું નથી પણ સમજમાં આવે, a ની જગ્યાએ √5 નો સ્ક્વેર, આ જે છે એનો સ્ક્વેર કરવાનો, બરાબર. અહીંયા હોય a plus b ધ હોલ સ્ક્વેર હોય તો આનો સ્ક્વેર આવે, તો અહીંયા √5 નો સ્ક્વેર +2 ab એટલે આ હોય, આ બંને અહીંયા લખી નાખવાના, તો અહીંયા √5 અને √2 અને પ્લસ b સ્ક્વેર એટલે અહીંયા √2 સ્ક્વેર. સમજમાં આવ્યું? ફરીથી સમજાવીએ, a plus b નો હોલ સ્ક્વેર એટલે કે આ a છે તો આ જે છે આનો સ્ક્વેર કરવાનો, આનો સ્ક્વેર કરવાનો, આનો બી સ્ક્વેર કરવાનો. અહીંયા તો પ્લસ જ આવે, પણ અહીંયા પ્લસ હોય કે અહીંયા પ્લસ આવે, ફોર્મ્યુલાના 2 અને આ બંને સાથે લખી નાખવાના. સ્ક્વેર રૂટ કેન્સલ ઇઝ 5. હવે આ એક જ ફેમિલી છે, મલ્ટીપ્લિકેશન 2 √10 5 2 10, આ રૂટમાં નથી એટલે રૂટની બહાર જ રહે, આ બંને રૂટમાં છે, ગમે તેમ કરીને બધું ભેગું થાય કારણ કે મલ્ટીપ્લિકેશન છે 5 2 10 અને આ સ્ક્વેર રૂટ કેન્સલ ઇઝ 2. Now you can see 5 and 2 are like terms. 5 plus 2 यानी 7 plus 2 √10. હવે જો આમાં નંબર્સ છે, આમાં નંબર નથી અને એડિશન છે, તો this is your final answer. Okay? ચલો સેકન્ડ નંબર, ફોર્થ નંબર છે, તમને આવડે એવો છે, 1 ટાઈમ + 1 ટાઈમ માઈનસ વાળો છે, જાતે કરજો. Question number 5. Rationalize denominator. Question number 5. Rationalize denominator. तो denominator ने rationalize करो. First is 1/√7 છે, તો 1/√7 એનું rationalizing factor √7 itself થાય, √7/√7. ઓકે, ઉપર આ બધું મિક્સ થઈ જાય, 1 into any number itself. √7 7 થાય, √2 2 થાય, √5 5 થાય in multiplication. So denominator ને rationalize કરી નાખ્યું એટલે કે denominator માંથી રૂટ ગાયબ. This is your answer. Second, 1/√7 minus √6. તો આનો રેશનલાઇઝિંગ ફેક્ટર શું થયો? √7 minus √6. આ તો ક્વેશ્ચન છે અને એને √7 plus √6 થી આનાથી ઓપોઝિટ ક્વેશ્ચન છે, એની ઓપોઝિટ સાઇન થી રેશનલાઇઝ કરવાનું. તો હવે √7 plus √6 આને મલ્ટીપ્લાય કરો, નીચે બંને બ્રેકેટ ઇન અ મલ્ટીપ્લિકેશન, √7 minus √6, √7 plus √6 minus and plus in the bracket. तो यहाँ पे √7 plus √6, both the brackets are exactly same, but one time